નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। છેલ્લા ઘણા દિવસોથી આપ જુઓ તો નવસારીના મુખ્ય માર્ગો ઉપર જૈન સમાજ દ્વારા એક ઉત્સવ ચાલી રહ્યો છે। આપને જૈન સમાજના સાધુ મહંતો, સાધ્વી મહારાજ સાહેબો અને અન્ય સેવકો શ્રાવકો ખૂબ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, કારણ કે ઉત્સવ ચાલી રહ્યો છે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી હેમસુરેશ્વરજી મહારાજ સાહેબની મૂર્તિ પ્રતિષ્ઠાનો અને અષ્ટપ્રતિક પ્રતિષ્ઠા જે કહેવામાં આવે છે એ મહોત્સવની અંદર આજરોજ એ પૂર્ણ થઈ અને સાથે જ ઝાપા ચૂંદડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એટલે કે ગ્રામજમનનો। અને ગ્રામજમનની અંદર જે મણિનગર એસ્ટેટ હતું એની અંદર આખા નવસારીના તમામ જ્ઞાતિ ધર્મના લોકોને ભાવભીનું મહાપ્રસાદનું આયોજન માટેનું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું અને રંગે ચંગે આ ઉત્સવ ચાલી રહ્યો હતો। સાથે જ હોસ્ટેલનું ગ્રાઉન્ડ હોય, એટલે કે દાબો હોસ્પિટલની સામે આવેલું લો કોલેજનું ગ્રાઉન્ડ હોય, ત્યાં જે મંડપ રચના કરવામાં આવી છે, સાથે જ શાંતાદેવી રોડ ઉપર જે મંડપ રચના કરવામાં આવી છે એ આકર્ષક મહેલ સિવાય બીજું કંઈ જ નહીં હોય એમ કહી શકાય। તો આ તમામ પ્રસંગોને આવરી લેવા માટે એક નાનો સરખો પ્રયાસ નવસારી લાઈવે પણ કર્યો છે, તો ત્યારે એમના ટ્રસ્ટી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી હેમપ્રભુશ્વરીશ્વરજી મહારાજા 18 માસ પૂર્વે આજ નવસારી નગરમાં કાળધર્મ પામેલા અને એની સમાધિ ભૂમિ પર અમે ભવ્ય જિનાલયનું હેમસ્પર્શ ટ્રસ્ટ વાટિકાના નેજા હેઠળ ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું અને એનો આજે પ્રતિષ્ઠા મહોત્સવ અષ્ટાનિકા મહોત્સવ રાખ્યો હતો। એમાં લગભગ અમને 8 દિવસમાં 1.25 લાખ માણસ આસપાસનું અમારા આ ટ્રસ્ટની જે નગરી બનાવેલી હતી હેમસ્પર્શ ટ્રસ્ટ વાટિકા એની બધાએ મુલાકાત લીધી અને જમણવારમાં પણ 3 ટાઈમનો બધાએ લાભ આપ્યો અને બહુ આનંદપૂર્વક આ મહોત્સવ ઉજવાઈ ગયો। ગુરુદેવનું એટલું બધું પુણ્ય હતું કે અમે સતત 4 કલાક જ નીંદ લેતા હતા, છતાં પણ ફ્રેશના ફ્રેશ રહેતા હતા। એ ગુરુદેવની કૃપા જ છે અને ચારે તરફ અમે ઓછા કાર્યકર્તા હોવા છતાં પણ અમારો પ્રસંગ એકદમ જોરદાર રીતે ઉજવાયો। ચારે તરફ ગુરુદેવની જય જયકાર થયો એનો અમે ખૂબ આનંદ અનુભવ્યો છે અને નવસારી નગરના શહેરીજનોનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે એમને અમારા પ્રસંગને 4 ચાંદ લગાવવામાં ખૂબ સહકાર આપ્યો। એ બદલ સૌને ધન્યવાદ પણ આપીએ છીએ। પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી હેમપ્રભુશ્વરી મહારાજ સાહેબની સમાધિ ભૂમિ પર જે નિર્માણ થયું મંદિર, એ નિમિત્તે અષ્ટાનિકા પ્રતિષ્ઠા મહોત્સવ હતો। એ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે 28 તારીખે ગામ જમણ એટલે કે ઝાપા ચૂંદડીનો લાભ આપવામાં આવ્યો હતો। એ ગામ જમણમાં લગભગ અંદાજે 25 થી 30 હજાર માણસે એનો લાભ લીધો છે અને અષ્ટાનિકા મહોત્સવ એકદમ સુખરૂપે અને આનંદમય ઉજવાયો છે। અષ્ટાનિકા મહોત્સવમાં ઘણા બધા આકર્ષણો હતા, જેનો લાભ સર્વ નગરજનોને અને તથા બહારથી સર્વ પધારેલા સર્વ મહેમાનોએ ખૂબ આનંદપૂર્વક લીધો છે। મારા લગભગ 550 થી 600 સાધુ સાધ્વી મહારાજ સાહેબ હતા અને આખા નવસારીમાં જૈન સમાજનો ડંકો વાગી ગયો છે। ખૂબ સરસ આનંદપૂર્વક આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો છે, જેમાં 4 ગચ્છાધિપતિ મહારાજ સાહેબ, લગભગ 25 થી 30 આચાર્ય મહારાજ સાહેબ તથા શ્રમણ ભગવંતો હાજર હતા, તેમની નિશા પ્રદાન થઈ હતી। એ નિમિત્તે પ્રતિષ્ઠા નિમિત્તે ખૂબ આનંદમય વાતાવરણ રહ્યું હતું। તો આ પ્રમાણે નવસારીની અંદર કહી શકાય કે ભાઈ ના ભૂતો ન ભવિષ્યથી એવી સરસ મજાની પ્રતિષ્ઠા સંપન્ન થવા પામી છે। સાથે જ ગ્રામ જમણ પણ આજે આપવામાં આવ્યું હતું અને આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।